જો આપણે ચેપ્ટર નંબર 5 ઇંગ્લિશ પ્લસ એમાં એક્ટિવિટી 1 થી આપણે સ્ટાર્ટ કરીએ તો એક્ટિવિટી 1 ઉપર આવી જાવ બધા વર્ક ઇન પેયર્સ ટેક અ રોલ ઇનેક્ટ ધીસ ડાયલોગ બરાબર આ ડાયલોગ ને શું કરવાનો ઇનેક્ટ કરવાનો છે શોપકીપર અને બીજા નંબરમાં છે ઈશા બંને વચ્ચેના ડાયલોગ છે તો આ ડાયલોગ્સ આપણે ધ્યાનથી સમજવાના છે તો કેવા ક્વેશ્ચનમાં આપણે કેવો આન્સર આપવાનો છે તો નીચે જે એક્સરસાઇઝ છે ને એમાં આપણને કામ લાગશે તો જોઈએ આપણે Isha wants to make finger puppets. She needs some material. She is at stationery shop. એટલે કે એને ફિંગર પપેટ બનાવવા છે તો એ ક્યાં છે સ્ટેશનરી શોપ પર છે શોપકીપર says what do you want Isha says I want card papers color pencils and pair of scissors and blue bottles તો આ બધી સામગ્રી એને જોઈએ છે શોપકીપર says how many card papers do you want કે તારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે તો આપણે ગઈ વખતે શીખી ગયા હતા કે how many અને how much થી પ્રશ્ન ક્યારે બને બરાબર ને ખબર છે ને કાઉન્ટેબલ હોય તો આપણે how many થી બનાવીએ છીએ અનકાઉન્ટેબલ હોય કે જેને ખાલી માપી જ શકાય એ આપણે how much થી બનાવીએ છીએ Isha says 2 shopkeeper says how many color pencil do you want so Isha says 3 black red and yellow shopkeeper says here they are Isha says and also a blue bottle shopkeeper says 50 ml or 100 ml so Isha says 50 ml shopkeeper says fine here it is take there Isha says uncle how much is the bill તો જ્યારે કે કોઈ બી બિલ પેમેન્ટ કે કંઈ પણ વાત આવતી હોય જ્યારે બિલ પેમેન્ટની જ્યારે આપણે કીધું આપણે પૈસા ચૂકવવાના હોય તો પૈસા આપણે હંમેશા આપણે શેમાં હાઉ મચ કે મેની શેમાં આપણે બરાબર ને તો હાઉ મચ નો યુઝ કરીએ છીએ અને એ વખતે તો લખ્યું છે હાઉ મચ ઇઝ ધ બિલ અને બીજું હાઉ મચ લાગે અને આવશે કયું ફોર્મ સિંગ્યુલર ફોર્મ આવશે હિસાબ બરાબર ઓકે shopkeeper says 80 rupees here is your bill Isha says here is the money please count the money shopkeeper says thank you તો આ રીતે જે ડાયલોગ છે ને એવાથી આપણને ડિટેલ આપી છે તો એ ડિટેલ પરથી આપણે શું કરવાનું છે તો હાઉ મેની અને હાઉ મચ થી આપણે ક્વેશ્ચન બનાવવાના છે આન્સર અંદર આપેલો છે તો પહેલા નંબરમાં જો એક્ઝામ્પલમાં પેન્સિલ છે બોક્સ છે અને પેન લખેલું છે બરાબર જે આપણે તમે યાદ કરો આપણે જોયું હતું ચેપ્ટર 4 નંબર 4 હતું એની લાસ્ટ એક્સરસાઇઝ ચેપ્ટર નંબર 4 શેમાં વર્કબુકમાં સ્વાપોથી જે હતી ને આપણી એની લાસ્ટ એક્સરસાઇઝ યાદ આવ્યું કઈ તો 3 વર્ડ્સ હતા એક બે હતા તો 3 વર્ડ્સ હતા એક મધર અને કિચન વાળો પણ હતો તો બે શબ્દોને મર્જ કરી અને આપણે સેન્ટેન્સ બનાવવાની પ્રેક્ટિસ કરી હતી તમને યાદ હોય તો બરોબર આપણે સેન્ટેન્સ હોમવર્કમાં આપેલા ને આપ્યા હતા તો આપણે એની પ્રેક્ટિસ કરી હતી એક બે સેન્ટેન્સ આપણે કરાયા હતા તો એ રીતે આપણે શું કરવાનું છે સેન્ટેન્સને મર્જ કરી અને ક્વેશ્ચન બનાવવાનો છે અને પછી નીચે શું કરવાનું છે એનો આન્સર લખવાનો છે તો પહેલા નંબરમાં જો શું લખ્યું છે પેન્સિલ બોક્સ અને પેન તો પેન્સિલ છે એ કાઉન્ટેબલ છે તો પ્રશ્ન કઈ રીતે બને હાઉ મેની થી બને તો આપણે લખી શકીએ હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ પછી આન્સર ની અંદર શું લખી શકાય 10 તો એ રીતે આપણે ક્વેશ્ચન બનાવવાના છે અને આન્સર એ રીતે લખવાનો છે ક્લિયર આપણને જેટલું મટીરીયલ્સ આપેલું હોય જેટલા વર્ડ્સ આપેલા હોય એ પ્રમાણે આપણે શું કરીશું આન્સર્સ બનાવીશું જો નંબર સેકન્ડ વોટર છે અને બોટલ છે અને પછી 300 ml લખેલું છે બરાબર તો આપણે ક્વેશ્ચન બનાવવાનું છે તો જો વોટર અને બોટલ બે લખ્યું છે તો અહીંયા આપણે પાણી અને બીજું બાજુમાં શું લખ્યું છે બોટલ તો બંનેને મર્જ કરીશું તો પાણી અને બોટલ તો પાણીની બોટલ કાઉન્ટેબલ છે બરાબર ગણી શકાય ને કેટલી બોટલ છે પાણીની તો શેનાથી બનશે પાણીની બોટલ તો ગણી શકાય ને કાઉન્ટેબલ છે તો હાઉ મેની થી બનશે તો કઈ રીતે બનશે ક્વેશ્ચન ઓકે જસ્ટ રેઝ યોર ફિંગર I will ask you if anybody knows the answer please raise your finger I will answer question yes how many
bottles are બોટલ્સ નહીં, ના, બોટલ how છે, many એને add water કરવાનું. how many water are there in the bottle? ના, થોડીક મિસ્ટેક છે બેટા, બેસી જા. ચલો બીજું કોઈ બંનેને મર્જ કરવાના છે. મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું એના પરથી ખબર પડી. કાઉન્ટેબલ છે તો કાઉન્ટેબલ છે તો એકલું વોટર અને બોટલ બંનેને અલગ કરાય ના કરાય. બરાબર? water bottle બની વોટર બોટલ, યસ, વોટર બોટલ બોલાય. બરાબર? ખબર પડી? ચલો કોણ બોલશે આન્સર? જેવો આવડે એવો ટ્રાય કરો. ઓકે, બોલો. how many water bottles are there in the water bottle? બસ ખાલી એટલું લખવાનું, આગળ કશું આપ્યું નથી. બરોબર? તો આપણે કઈ ઓબ્જેક્ટમાં કશું મૂકતા નથી. તો આપણે એવું કહી શકીએ હાઉ મેની વોટર બોટલ્સ આર ધેર. હાઉ મેની વોટર બોટલ્સ આર ધેર. બધું આમાં 300 ml આપ્યું છે. બરોબર? એ રીતે નહીં તો આપણે હાઉ મચ થી બનાવીએ તો હાઉ મચ થી બને છે તો કઈ રીતે થશે? હાઉ મચ વોટર is in the bottle. તો આ છેલ્લે આન્સરમાં શું આવી જાય? 300 ml. કારણ કે અહીંયા 300 ml આપ્યું છે તો આપણે હાઉ મચ થી બનાવીશું તો એ આપણા માટે બેટર રહેશે. જો નેક્સ્ટ આઈસ્ક્રીમ પેકેટ અને ટેન. જો સંખ્યા આપી હોત 300 ml ની જગ્યાએ તો આપણે શેનાથી બનાવત? હાઉ મેની થી. પણ અહીંયા આગળ માપ આપ્યું છે તો માપ દર્શાવવા માટે આપણે હાઉ મચ નો ઉપયોગ કરવો પડશે. નંબર 3 આઈસ્ક્રીમ પેકેટ અને ટેન. તો જો આની અંદર સંખ્યા આપી છે તો આપણે શેનાથી બનાવીશું? હાઉ મેની બનાવીશું. તો કઈ રીતે બનશે? how many ice cream are there in the packet? ઓકે, કોણ બોલશે? યસ. How many ice cream packet are there? ઓકે, ચલો બીજું કોઈ? હમણાં તો ઘણા બધા આન્સર આવતા હતા. ચલો કોણ બોલશે હવે? answer આઈસ્ક્રીમ જે હાઉ મેની થી બનાવીશું? હાઉ મેની પછી તરત જ શું લાગે? ઓબ્જેક્ટ લાગે. ice cream packet બરાબર? હાઉ મેની પછી તરત શું મૂકવાનું હોય? Ice cream Object packet. મૂકવાનું હોય. એટલે ઓબ્જેક્ટ શું છે આપણો? Ice cream packet. તો હાઉ મેની આઈસ્ક્રીમ પેકેટ્સ? હાઉ મેની આઈસ્ક્રીમ પેકેટ્સ આર ધેર? બરાબર? તો આન્સર શું આવશે? 10 બરાબર? ચલો નંબર 4 ડેઝ, યર અને 365. એમાં કઈ રીતે આવશે? તો જો ડેઝ છે, ડેઝ કાઉન્ટેબલ છે. યસ, how many days in year? બરાબર. ચલો સારો પ્રયત્ન કરો. ઓકે, Age. ઓકે, sit down. How many days are there in a year? A year લખવાનું કારણ કે એક વર્ષ. How many days are there in a year? તો આન્સરમાં આપણને શું મળશે? 365 હવે જો હાઉ મચ થી ક્વેશ્ચન બનાવવાના આયા છે તો જો ટી જે પેકેટ છે, હવે ટી જે પેકેટ અને જો બાજુમાં શું લખ્યું છે? 500 ગ્રામ પણ લખ્યું છે અને 250 રૂપીસ પણ લખ્યું છે. બરાબર? તો જ્યારે આપણે માપને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન બનાવીશું એ વખતે આપણે હાઉ મચ થી બનાવીશું. અને કિંમત જાણવા માટે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? હાઉ મચ નો ઉપયોગ કરીએ છીએ ને. તો બંનેમાં કઈ રીતે બનશે? હાઉ મચ થી બનશે. તો એ જ રીતે આપણે જો 100 બાર્સ પેકેટ 4 છે એ શું છે? તો કેટલા નંગ સાબુ છે અને એની પ્રાઇસ 36 રૂપીસ. તો ક્વેશ્ચન કઈ રીતે બનશે? જો 100 બાર્સ છે તો શું આવશે? જો સંખ્યા આપી છે ને 4, બરોબર, સંખ્યા આપી છે તો આપણે હાઉ મેની થી બનાવવું જોઈએ કે મચ થી? બરોબર, બનાવો. how many soap bars is there in packet? બરાબર. હાઉ મેની soaps bar are there in a packet? તો શું આવશે આન્સરમાં? કેટલા છે સોપ બાર? 4 છે. 36 છે તો આપણે પ્રાઇસ પૂછવી છે તો કઈ રીતે પ્રાઇસ પૂછાશે? બોલ દો. how much is for this box? This soap bars. ઓકે,
how much is for this soap bar બરોબર soap bar પેકેટ તો આ soap bar પેકેટ ની કિંમત કેટલી છે તો આન્સર માં આવી જશે 36 રૂપિયા એ જ રીતે શેમ્પુ અને સચેટ છે શેમ્પુ અને સચેટ જો સચેટ એટલે આપણે જે પેલા પેકેટ આવે છે ને એને શું કહેવાય સચેટ પેલા 1 રૂપિયા આપો તો 2 રૂપિયાના જે પેલા પેકેટ આવે શેમ્પૂના ઈચ કોલ સચેટ સચેટ એટલે કે નાનું પેક એને આપણે સચેટ કહીએ છીએ અને પેલા જે આવે એને આપણે બોટલ કહીએ છીએ બોટલમાં આવે અમુક ખાલી પેક આવે તો શેમ્પુ છે અને સચેટ છે તો જો આની અંદર આપણને કેટલું શેમ્પુ છે એ પૂછ્યું નથી આપણને કિંમત આપી દીધી છે સીધી બરોબર તો આપણે શેનાથી બનાવીશું હાઉ મચ થી બનાવીશું ને બનાવો હાઉ મચ થી કઈ રીતે બનશે ક્વેશ્ચન યસ How much is for this shampoo sachet? હાઉ મચ પછી શું આવશે હાઉ મચ ઇઝ ફોર ધીસ શેમ્પુ સચેટ અને નીચે એની કિંમત આવી જશે 3 રૂપિયા પછી જો 1 GB પેન ડ્રાઈવ પ્રાઇસ અને 300 રૂપિયા 8 GB pen drive. બરાબર તો કિંમત આપણને આપેલી છે ચલો હાઉ મચ થી બનાવો કઈ રીતે બનશે હાઉ મચ પછી શું મૂકવાનું છે હાઉ મચ પછી is બરાબર હાઉ મચ is for પછી આગળ જે છે એ મૂકવાનું છે ચલો કોણ બનાવશે આ બાજુ ચલો બનાવો યસ How much is for this 3D pen drive? How much is for 8 GB pen drive price? પાછળ યસ લાગશે. How much is for 8 GB pen drive price? 8 GB pen drive price ની કિંમત કેટલી છે? તો શું આવશે આન્સરમાં 300 રૂપિયા. 300. અથવા બીજી રીતે બને how much price is for 8 GB pen drive તો આન્સર શું આવશે 300 રૂપિયા. એના પછી જો wheat shake 100 kg અને એની કિંમત છે શેક એટલું શેક એટલે કે કોટો યસ How much wheat is there in this sack? બરાબર how much wheat is there in the sack તો શું આવશે કેટલા છે તો 100 kg. પછી પૂછીએ how much is for અને એ રીતે ના લખવું હોય તો how much price બરાબર બે રીતે લખી શકાય. ચલો કોણ બોલશે બોલ બોલ How much for this shake? યસ How much is for this wheat sack of 100 kg? બોલો તો આ બાજુ How much is for this wheat sack? બરાબર how much is for this wheat sack તો કિંમત આવી જશે 2400 રૂપિયા. એના પછી જે આઈપોડ મેમરી અને 4GB આઈપોડ મેમરી અને 4GB બરાબર તો જો 4GB એ સાઈઝ છે એક આઈપોડ અને મેમરી બરાબર ને હા મચ આવશે 4GB છે ને માપ આપ્યું છે આપણને બરાબર જ્યારે કોઈ પણ વસ્તુ માપે જીબી હોય કિલો હોય કે ગમે તે હોય જેનું માપન થતું હોય એ બધું શેમાં આવશે હાઉ મચ માં આવશે યસ બોલ How much memory is there in this iPod? in this iPod બરાબર how much memory is there in this iPod તો શું આવશે આન્સરમાં 4GB. એના પછી જો એડવર્ટાઇઝમેન્ટ છે એક એડવર્ટાઇઝમેન્ટ કાર્ડ છે વિઝિટિંગ કાર્ડ એમાં શું લખ્યું છે આર યુ અ મ્યુઝિક લવર સાઉન્ડ ઓફ એન્ટરટેનમેન્ટ નામ છે એનું. પછી જો સિંગર્સમાં છે આદિત્ય નાયક અને અંજના યાજ્ઞિક. પછી જો ગિટાર જો ઇન્સ્ટ્રુમેન્ટ કયા છે એની અંદર જુઓ તમે તો ગિટાર ડ્રમ અને ફ્લૂટ ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ છે. સો
બરાબર, તો શો નો ટાઈમ છે સેટરડે એન્ડ સન્ડે અને એનો ટાઈમ 10 વાગ્યાનો, 2 વાગ્યાનો અને 8 વાગ્યાનો. તો ટાઈમિંગ ખબર પડી ગઈ. પછી જો ટિકિટની પ્રાઇસ જો તમે તો એડલ્ટની એટલે કે મોટી ઉંમરના હોય એમના માટે 250 અને જે વિદ્યાર્થીઓ છે એમના માટે 120 રૂપિયા. તો પાછળના ક્વેશ્ચન જો શું લખ્યું? ઓન which day can you go for the music concert? તો કયા દિવસે તમે જઈ શકો મ્યુઝિક કોન્સર્ટ માટે? જસ્ટ રેઝ યોર ફિંગર. યસ, 18th and 19th April. બરાબર, 18 and 19 એપ્રિલ. સર ડે પૂછ્યું છે, ડેટ અને પૂછ્યું છે. 2 દિવસ બરાબર થઈ ગયું. સેટરડે. બે માટે તમે કોઈ પણ દિવસે જઈ શકો. એના પછી નેક્સ્ટ, હાઉ મેની શોઝ આર ધેર? કેટલા શોઝ છે? યસ, There are three shows. તો કેટલા શો છે? 3. એક 10 વાગ્યાનો, 2 વાગ્યાનો અને 8 વાગ્યાનો. બરાબર, એટલે 3 થયા. એના પછી નંબર 3, હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? જો આ ધ્યાનથી જો આ ક્વેશ્ચન કે તમારી જે મધર છે એ કેટલું પે કરશે આ કોન્સર્ટ માટે, એટલે કે તો એ ટિકિટ માટે કેટલા પે કરશે એમના પોતાના માટે? યસ, બરાબર, 250 રૂપીસ. બરાબર. એના પછી જો ચોથું, હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધીસ શો? બરાબર, તો સ્ટુડન્ટ માટે શું આવશે? 120 રૂપીસ. એના પછી જો હુ આર ધ સિંગર્સ? નંબર 6, આ બાજુ બોલશે સેકન્ડ બેન્ચ ઉભો બોલ. હુ આર ધ સિંગર્સ? એની બાજુમાં ઓકે, લાસ્ટ બેન્ચ. જ્યાં સુધી આન્સર કન્ફર્મ ના કરો ત્યાં સુધી કોઈ બેસશે નહીં. લાસ્ટ બેન્ચ. યસ, આ બાજુ. હુ આર ધ સિંગર્સ? જુઓ તમે વિઝિટિંગ કાર્ડમાં એટલે ખ્યાલ આવશે. આદિત્ય નાયક કે સર આ સિંગર છે. બરાબર, તો હું થી પ્રશ્ન પૂછ્યું છે તો ઓધી ક્વેશ્ચન પૂછે ત્યારે શું કરવાનું? આપણે નામ લખવાનું હોય, ત્યારે સંખ્યા લખવાની હોય નહીં. સંખ્યા ક્યારે લખાય? હાઉ મેની ક્વેશ્ચન પૂછાય ત્યારે. સીટ ડાઉન. સાપુ છે which instruments do the artist use? તો આર્ટિસ્ટ છે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવાના છે આપણે હમણાં જોયું ને. યસ, લાસ્ટ બેન્ચ. બરાબર, ગિટાર, ડ્રમ્સ, ડ્રમ અને ફ્લૂટ. એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી નંબર 2 એમાં જે ડાયલોગ કીધું ને, ડાયલોગ જો આની અંદર રાઘવ અને ધનુષ બે ફ્રેન્ડની વાત છે. તે જાય છે એમના અંકલના ત્યાં અને બેંકમાં ખાતું કઈ રીતે ખોલાવવું તો એની માહિતી એ બંને એના અંકલ પાસે માંગે છે. ચલો જોઈએ. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. તો ધનુષ અને રાઘવ બે બેસ્ટ ફ્રેન્ડ હોય છે. they are studying in the class 8 like you, એટલે કે તમારી જેમ એ બંને પણ 8માં ભણતા હોય. today is Sunday and both are on the playground, એટલે કે આજે રવિવારનો દિવસ છે અને એ બંને ક્યાં છે? પ્લેગ્રાઉન્ડ એટલે કે રમતના મેદાનમાં. રાઘવ says I am hungry. રાઘવને ભૂખ લાગે છે. let's go to my uncle's home. ચાલો આપણે અંકલના ઘેર જઈએ. it's just next to this street. next to એટલે કે એની બિલકુલ બાજુની જે સ્ટ્રીટ એટલે શું કહેવાય? શેરી. બરોબર, એની બાજુની શેરી કે ગલી એમાં એના કાકાનું ઘર છે. yeah I know, હું જાણું છું. even I remember the taste of your uncle's dish. એ હું જાણું છું અને કે તારા અંકલની જે ડીશ છે, તારા અંકલ જે ડીશ બનાવે છે એનો ટેસ્ટ પણ હું જાણું છું. રિયલી ધનુષ, he is a very good cook. એ ખરેખર એ ખૂબ જ સારા કુક છે. રાઘવ replied. they were on their way to Dhanush uncle's home
એવો ધનુષના અંકલના ઘેર જાય છે. Really Dhanush, he is a very good cook. Raghav replied. They went up past tea stall. અને એક ટી સ્ટોલ એટલે કે ચાની જે કેટલી હોય છે, ચાની જે સ્ટોલ હોય છે, ત્યાંથી એ લોકો પસાર થાય છે. રેડિયો મિર્ચી વોઝ ઓન. અને એ વખતે જેમ આપણે રેડિયો મિર્ચી ને બધા રેડિયો ચેનલ આવે છે, તો એ જ રીતે ત્યાં આગળ રેડિયો મિર્ચી નામની ચેનલ છે. તો એમાં એનાઉન્સમેન્ટ થાય છે. તો શું એનાઉન્સમેન્ટ થાય છે? સેવ મની વિથ અવર બેંક, એટલે કે અમારી બેંકમાં તમારા પૈસા સેવ કરો એન્ડ સિક્યોર યોર ફ્યુચર, અને તમારું જે ભવિષ્ય છે એને સુરક્ષિત કરો. સચ વોઝ એન એનાઉન્સમેન્ટ ઓન રેડિયો મિર્ચી. સચ એટલે એવું એનાઉન્સમેન્ટ એટલે કે એવી જાહેરાત રેડિયો મિર્ચી ઉપર થઈ. રાઘવ છે, રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. રાઘવ કહે છે કે મારે બેંકમાં ખાતું ખોલાવવાની ઈચ્છા છે. સેડ ધનુષ. ધનુષે મને કહ્યું, રાઘવને કહ્યું કે ભાઈ મારે પણ બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે. વાય રાઘવ asked. શા માટે એવું રાઘવે પૂછ્યું? Because I have saved some pocket money, I want to deposit it. કારણ કે મેં કેટલીક મારી પોકેટ મની બચાવી છે અને મારે એને શું કરવી છે? તો ડિપોઝિટ કરવી છે. ડિપોઝિટ એટલે જમા. It's good idea. તે ખૂબ સરસ આઈડિયા છે. I also want an account to be open. મારે પણ એકાઉન્ટ ખોલાવવું છે. We shall go together. આપણે બંને together એટલે કે સાથે જઈએ. ધનુષ કહે છે કે do you know the address of the bank? શું તને બેંકનું એડ્રેસ ખબર છે? asked રાઘવ. એટલે કે રાઘવ કહે છે કે ભાઈ તને કે બેંકનું એડ્રેસ કેવું કઈ ખબર છે? No, but my father has an account with the bank. ના, પણ મારા ફાધરને એ બેંકમાં એકાઉન્ટ છે. He added. અને તે બીજું ઉમેરે છે, it is nationalized bank. તો nationalize, બરાબર? nationalize એટલે શું થશે? રાષ્ટ્રીયકૃત. બરાબર? nationalize એટલે રાષ્ટ્રીયકૃત બેંક, એટલે કે જેને રાષ્ટ્રીય માન્યતા મળી હોય એને nationalize કહેવાય. આપણા જે દેશની જે બેંક છે એ બધી nationalize બેંક કહેવાય. જે દેશની બહારની જે બેંક છે બધી કઈ કહેવાય? વર્લ્ડ બેંક કહેવાય. ફાઇન. Then when shall we go there? તો પછી આપણે ત્યાં ક્યારે જઈએ? રાઘવ પૂછે છે ભાઈ ક્યારે જઈએ આપણે ત્યાં? We shall go there on next Tuesday. ધનુષ રિપ્લાય. તો ધનુષ કહે છે કે next Tuesday એટલે કે આવતા મંગળવારે આપણે ત્યાં જઈશું. But who will help us in opening in account? તો આ એકાઉન્ટ ખોલવામાં આપણી મદદ કોણ કરશે? રાઘવ asked. My uncle will come with us. કે મારા કાકા આપણી સાથે આવશે. They enter the house. તેઓ ઘરમાં પ્રવેશે છે. અંકલ મનુભાઈ, એના અંકલનું નામ શું હોય છે? તો મનુભાઈ. was reading the newspaper. તેઓ ઘરમાં એન્ટર થાય છે અને એમના જે અંકલ છે એ ન્યૂઝપેપર વાંચતા હોય. હેલો અંકલ, we want an account to be open with the bank. નમસ્તે અંકલ, કે અમારે બેંકમાં એકાઉન્ટ ખોલાવવું છે. said we need your help. ધનુષ replied. તો ધનુષ કહે છે કે અમારે તમારી મદદની જરૂર પડશે, અમને તમારી મદદની જરૂર પડશે. sure I will help you. ના કાકે કે ચોક્કસ કે હું તમને મદદ કરીશ. I will also come with you to the bank. અને હું પણ તમારી સાથે બેંકમાં આવીશ. એવું કોને કહ્યું? શેર મનુભાઈ એટલે કે મનુભાઈએ કહ્યું. After some time, કેટલાક સમય પછી રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન. એના પછી રાઘવ જે છે હવે અંકલના ઘેર ગયા હોય એટલે એમને તો બેસી ના રહે, એટલે પછી ભાઈ રિમોટ લઈ અને આને ટીવી ચાલુ કરી. તો રાઘવ એ ટીવી ચાલુ કરે છે. There was an announcement on the screen. અને ટીવી ચાલુ કરી તો ટીવીમાં પણ એનાઉન્સમેન્ટ આવે છે. તો પહેલું એનાઉન્સમેન્ટ રેડિયો પર સાંભળ્યું અને બીજા નંબરનું જે એનાઉન્સમેન્ટ છે ટીવી પર જોવે. તો જોઈએ શું એનાઉન્સમેન્ટ છે? ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી. એટલે કે O પોઝિટિવ. શું બોલાય ને? O પોઝિટિવ બ્લડ. તો ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક ધોરણે
આપણે O+ એટલે કે O પોઝિટિવ બ્લડની જરૂર છે. તો તમને ખબર હશે કે O પોઝિટિવ બ્લડ બહુ રેર બ્લડ કહેવાય, બહુ ઓછા લોકો ને હોય આ O પોઝિટિવ. AB પોઝિટિવ હોય જેને તે બધાનું બ્લડ લઈ શકે અને O પોઝિટિવ હોય એ બધાને બ્લડ આપી શકે. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? કે O પોઝિટિવ શું છે અંકલ? એવું કોને પૂછ્યું? ધનુષે પૂછ્યું. ઇઝ ઇટ ધ નેમ ઓફ બ્લડ ગ્રુપ? સેડ મનુભાઈ. શું એ કોઈ બ્લડ ગ્રુપનું નામ છે? Why do they need blood uncle? સેડ ધનુષ કે આ લોકોને બ્લડ જોઈએ છે શેના માટે? તો perhaps someone needs it. There may be a surgery. સેડ મનુભાઈ. જ્યારે પણ ડોક્ટર સર્જરી કરતા હોય, સર્જરી જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો શસ્ત્રક્રિયા, જેને સર્જરી તો જ્યારે ડોક્ટરને સર્જરી કરવાની હોય એ વખતે એ ડોક્ટર શું કરતા હોય છે, બધું ચેકઅપ કરે, ભાઈ બ્લડ ને બધું બરાબર છે અને બધા રિપોર્ટ થઈ અને છેલ્લે ઓપરેશન થાય. એટલે કદાચ કોઈને બ્લડ ઓછું પડતું હશે બરાબર સર્જરીમાં, તો એટલા માટે કદાચ જાહેરાત આપી હોય. બીજા નંબરમાં શું હોઈ શકે, કદાચ કોઈનું એક્સિડન્ટ થયું હોય અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય એ વખતે બ્લડની જરૂર પડે. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ? પણ અંકલ તમે એમને મદદ કેમ નથી કરતા? રાઘવે એવું પૂછ્યું. એના અંકલ કહે છે નો આઈ કાન્ટ બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ B પોઝિટિવ. કે મારું B પોઝિટિવ છે એટલે હું મદદ કરી શકું નહીં. O પોઝિટિવ હોય તો એને O પોઝિટિવનું બ્લડ ગ્રુપ જોઈએ બરાબર, બીજા કોઈનું ચાલે નહીં. AB પોઝિટિવ હોય તો એને બધાનું બ્લડ ચાલી શકે. અંકલ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો. કે હવે અમારે કાર્ટૂન જોવાનો ટાઈમ થઈ ગયો છે. હવે કે આ બધી જાહેરાત અમારે નથી જોવી. રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ. કે રાઘવ અને હું આ કાર્ટૂન ક્યારે મિસ કરતા નથી, એટલે કે છોડતા નથી આ કાર્ટૂનને. કેન યુ વોચ ઇટ? સેડ ધનુષ. ધનુષ કે શું અમે જોઈ શકીએ? અંકલ કહે છે ઓફ કોર્સ, કે જો વાંધો નહીં. ઇન ધ મીનવાઇલ એટલે શું થાય? એ સમય દરમિયાન બરાબર. મીનવાઇલ એટલે એ સમય દરમિયાન. તો એ સમયમાં હું શું કરીશ? આઈ વિલ પ્રિપેર સમ સ્નેક્સ ફોર બોથ ઓફ યુ. તો એ સમય દરમિયાન હું કેટલોક નાસ્તો તમારા માટે બનાવું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન. કે તમે ખૂબ જ કેરિંગ પર્સન એટલે કે કાળજી લેવાવાળા વ્યક્તિ છો. રાઘવ સેડ. રાઘવે કહ્યું. બોથ ધ બોયઝ વોચ કાર્ટૂન શો. બંને જે છોકરાઓ છે હવે કાર્ટૂન શો જોવે છે. ધ શો એન્ડેડ. હવે શો પતે છે અને મનુભાઈ કેમ વિથ ધ સ્નેક્સ. અને મનુભાઈ આવી જાય છે નાસ્તા સાથે. એમના જે ફેવરેટ ડિશ જે આ લોકો ખાવી હતી એ ફેવરેટ ડિશ સાથે આવી જાય છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ આજ શું તમે તમારો કાર્ટૂન જે શો હતો કાર્ટૂન શો એ તમે એન્જોય કર્યો? યસ વી ડીડ. હા ભાઈ મેં કર્યો. હિયર આર યોર સ્નેક્સ. આઈ ગયો તમારો સ્નેક્સ આવી ગયો છે. હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ ધે આર. અને તમે તે ખાઓ અને મને કહો કે કેવો છે. અહીંયા જો શબ્દ લખેલો છે હેવ ધેમ બરોબર. જ્યારે પણ આપણે કોઈને કોઈ વસ્તુ આપણે ઓફર કરતા હોય તો આપણે કહી શકીએ હેવ ઇટ એવું કહી શકીએ બરોબર. કોઈ પણ વસ્તુ આપણે કોઈને આપતા હોય ખાવા માટે તો આપણે કહીએ કે ભાઈ હેવ ઇટ. ઓકે, એ રીતે આપણે કહી શકીએ. હિયર આર યોર સ્નેક્સ હેવ ધેમ એટલે કે સ્નેક્સ ખાઓ અને મને કહો કે કેવો છે બરોબર. ધેમ કેમ કીધું? કારણ કે નાસ્તો કેટલા જણ માટે હતો? 2 જણ માટે હતો. ડિલિશિયસ એઝ ઓલવેઝ. ડિલિશિયસ એટલે ખબર પડી ને બરોબર. આજકાલ એટલો એની અંદર કદાચ તમે સાંભળ્યું હશે ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ આપણે કહી શકીએ. યસ, સ્વાદિષ્ટ. બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક્સ. અને બંને આ ટેસ્ટ કર્યા પછી કીધું કે હંમેશાની જેમ કેવા છે સ્વાદિષ્ટ છે. ક્યારે કીધું? ટેસ્ટ કર્યા પહેલા ના કીધું, સુગંધ ઉપરથી ટેસ્ટ કર્યા પછી કીધું. થેન્ક યુ માય ચિલ્ડ્રન. અંકલે પણ એમનો આભાર માનું. એન્જોય ધ સ્નેક્સ. આઈ રીડ ન્યૂઝપેપર. હવે તમે સ્નેક્સ એન્જોય કરો, હું ન્યૂઝપેપર વાંચું. મનુભાઈ રીડ ધ ન્યૂઝપેપર. મનુભાઈ ન્યૂઝપેપર વાંચે છે. હે બોયઝ, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ. કે તમારા માટે એક સરસ મજાના સમાચાર છે એવું મનુભાઈ કહે છે. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્કર. કે શું સમાચાર છે એવું ધનુષે કહ્યું. રીડ ઇટ યોરસેલ્ફ રિપ્લાઇડ મનુભાઈ. હવે મનુભાઈ છે એ કે તમારી રીતે તમે વાંચો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. તો જો
કે પેપરની અંદર કંઈક એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે તો મનુભાઈ કહે છે કે એડ છે તમારા માટે તો તમે વાંચો. તો યંગ વર્લ્ડ એની એડ છે મેજિક ઓફ હેન્ડ્સ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન. એટલે કે યંગ વર્લ્ડ શું કરે છે, સ્પોન્સર કરે છે કે શું કરવું છે કે પેઇન્ટિંગ કોમ્પિટિશન ને સ્પોન્સર કરે છે, આયોજન કરે છે. કમ કલર યોર ઇમેજિનેશન. હવે લાસ્ટ જે 3 લાઈન છે જોઈએ. વાવ ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. ક્યાં ખૂબ જ કેવી છે તો એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક ઇવેન્ટ છે. ઇવેન્ટ એટલે શું કહેવાય, સ્પર્ધા. ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ. ધનુષ શું તું પાર્ટિસિપેટ કરીશ એટલે કે શું તું આમાં ભાગ લઈશ. રાઘવ રાઘવે પૂછ્યું. શ્યોર વોટ અબાઉટ યુ કે હા હું ચોક્કસ ભાગ લઈશ. પણ વોટ્સ અબાઉટ યુ એટલે કે અને તું શું કરીશ. ધનુષ છે આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ અને હું પણ પાર્ટિસિપેટ કરીશ. આમાં લખ્યું છે ને વોટ્સ અબાઉટ યુ. જ્યારે કોઈ આપણને કોઈ ક્વેશ્ચન પૂછતું હોય બરાબર કે ભાઈ તું શું કરે છે તો પેલો કદાચ એમ કે આઈ એમ પ્લેઇંગ અથવા તો આઈ એમ ડુઇંગ માય હોમવર્ક તો આપણે સામે ક્વેશ્ચન કરી શકાય કે આઈ એમ ડુઇંગ માય હોમવર્ક વોટ્સ અબાઉટ યુ અને તું શું કરે છે. એટલે કે જે પ્રશ્ન પૂછે છે સેમ ટુ સેમ એને પૂછવું હોય તો આપણે કહીએ વોટ્સ અબાઉટ યુ. એટલે કે અને તું શું કરે છે, તારા શું હાલચાલ છે એટલે વોટ્સ અબાઉટ યુ એના માટે આપણે યુઝ કરી શકીએ. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. રાઘવ કીધું ભાઈ હું પણ પાર્ટિસિપેટ કરીશ. હવે એના પછી જુઓ ટ્રુ ફોલ્સ આપેલા છે. હવે હોમવર્કમાં તમારે શું કરવાનું છે કે આ ટ્રુ ફોલ્સ છે કે ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર લખવાના છે. બરોબર.